ક્ષત્રિય આંદોલનને અલ્પવિરામ પૂર્ણવિરામ સમજવું નહીં। ક્ષત્રિયોએ કહ્યું શાંતિપૂર્ણ મતદાન એ રણનીતિનો જ ભાગ। રૂપાલાએ પક્ષ માટે માફી માંગી પરંતુ કોઈ બહેનની નહીં। ક્ષત્રિય સમાજના આગેવાન ભાર્ગવીબા ગોહિલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ફરીવાર માફી માટેની માંગ કરી છે પરંતુ અમારી પહેલા માંગ હતી તેનું શું અને આ વાતને રાજકીય સ્વરૂપ આપવાની શી જરૂર હતી એ સમજી નથી શક્યા। આ બધું રાજકીય સ્વરૂપે જે થઈ રહ્યું છે સમાજને સમજવાની જરૂર છે। અત્યાર સુધી થયું એ થયું પણ હવે થશે એ પણ બધું શાંતિપૂર્ણ માહોલમાં થશે અને શિસ્તતાથી થશે। બૌદ્ધિકતાથી આગળ વધવું એ અમારી રણનીતિ હશે। આ આંદોલનને અહીં અલ્પવિરામ જ આપીએ છીએ, પૂર્ણવિરામ સમજવું નહીં। દેવેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વાત છે શાંતિપૂર્ણ મતદાન થવાની ત્યારે આ અમારી રણનીતિનો એક ભાગ હતો। આંદોલન પણ અમે શાંતિપૂર્ણ રીતે જ ચલાવ્યું છે। અમારામાં ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં કોઈ પણ ઉશ્કેરાટ વિના મત એ શસ્ત્ર સમજીને અમે શાંતિપૂર્ણ મતદાન કર્યું છે। પુરુષોત્તમ રૂપાલાએ આજે માફી માંગી એ વિશે પણ હું જણાવવા માંગુ છું કે તેમણે ક્ષત્રિય સમાજના કોઈ પ્લેટફોર્મ પરથી માફી ક્યારેય માંગી નથી। આજે પણ તેમણે મીડિયા દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી પ્રેસ કરી માફી માંગી છે। તેમણે જ કહ્યું છે કે આજ સુધી જે માફી માંગી એ રાજકીય હશે એવું બધા માનતા હોય ત્યારે હવે અમે પણ એવું જ માનીએ છીએ। આજે પણ તેમને જે માફી માંગી એમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ અને પોતાના પક્ષ માટે તેમણે માફી માંગી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।